અત્રે ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો અને મારા ગુરુજનો, આપ સૌને મારા પ્રણામ. આજે ગુરુ પૂર્ણિમા એટલે કે મારા જીવનનો એક શ્રેષ્ઠ પ્રસંગ ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહેવા માંગુ છું, તો મને ધ્યાન અને આનંદપૂર્વક સાંભળો એવી વિનંતી. ગુરુ પૂર્ણિમા એ કોઈ તહેવાર નથી, એ એક પવિત્ર પરંપરા છે કે જેમાં આપણા માર્ગદર્શક દાતા કે જેમણે આપણા સજ્જન શિષ્ય બનાવ્યા અને આપણે શ્રેષ્ઠ ગુણો આપ્યા, એમને આપણે વંદન કરીએ છીએ. ગુરુનો અર્થ. ગુરુ એ સંસ્કૃત શબ્દ છે જેમાં ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે પ્રકાશ, અર્થાત અજ્ઞાન રૂપી અંધકારમાં જે વ્યક્તિ કે માણસ આપણે જ્ઞાન રૂપી પ્રકાશ સુધી પહોંચાડે અને સાચા રસ્તા સુધી પહોંચાડે, તે જ આપણા શ્રેષ્ઠ ગુરુ છે અને આપણા ગુરુજન છે. ઘણા લોકો માને છે કે શિક્ષક કે શાળાના શિક્ષક કે કોલેજના શિક્ષક એ જ ખાલી ગુરુ હોઈ શકે, પણ કોઈ પણ વ્યક્તિ કે જે તમને સાચો રસ્તો બતાવે અને સાચી મંજિલ સુધી પહોંચાડે, તે આપણા ગુરુ છે. ગુરુનો મહિમા એ છે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. મહર્ષિ તુલસીદાસ કહે છે કે જેમ પ્રકાશ વિના દીપાવલી નથી હોતી, તેવી જ રીતે ગુરુ વિના જ્ઞાન નથી હોતું. અને શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આચાર્ય દેવો ભવ, એટલે કે આચાર્ય એ દેવ સમાન છે. ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ એ છે કે આજના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો કે જેમણે 4 વેદો સંકલિત કર્યા અને મહાભારત જેવું કાવ્ય રચ્યું, અને આજે તેમને આદિગુરુની ઉપાધિ પણ મળી હતી. માટે આપણે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમાથી આપણે શું શીખવું જોઈએ? આજનો આ પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા, એમાંથી આપણે શીખવું જોઈએ અને સંકલ્પ લેવો જોઈએ કે હું ગુરુનું કહેવું જ માનીશ, ગુરુની પ્રતિજ્ઞા અનુસાર જ જીવન જીવીશ અને જો કોઈને જરૂર પડે તો તેને મદદ કરીશ, એટલે કોઈનો પણ હું પણ ગુરુ બની શકું. અંતમાં હું એટલું જ કહીશ કે મારા તમામ ગુરુજનો, શિક્ષકો અને મારા માતા પિતાને હું હૃદયપૂર્વક પ્રણામ કરું છું અને આજ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.